યુટ્યુબની અંદર આજકાલે ઘણા બધા એવા વિડીયો જોવા મળે છે. અમુક ભુવાજીનો લગતો કોઈ વિવાદ હોય, અમુક માતાજીને લગતો કોઈ વિવાદ હોય, અમુક પેલા કોઈક વિજ્ઞાન જાથાવાળા છે, અમુક પેલી સમિતિઓ છે અંધશ્રદ્ધાવાળી, એવી મને બધું એક્ઝેક્ટ નામ યાદ નહીં, પણ આ બધા બહુ બધા વિડીયો મેં યુટ્યુબની અંદર જોયેલા છે કે જે લોકો એવું માનતા હોય છે કે માતાજી ના હોય, કે ભુવા ખોટા હોય છે, કે અમુક લોકો એવા હોય ને કે વધારે પડતા દોઢ ડાયા, કે વધારે ભણેલા, વિજ્ઞાનમાં વધારે પડતું માનવાવાળા, કે ભગવાન જેવી કે આવી કોઈ વસ્તુ જ નહીં દુનિયામાં. આવા લોકોને મારે બીજું વધારે તો કોઈ નહીં કહેવું. આજે કોઈ પણ વસ્તુ બજારમાં, ધારો કે નકલી ઘી બજારમાં મળે છે કે ભાઈ શુદ્ધ દેશી ઘીનું લેબલ આપણે કેમ લગાવવું પડતું હોય છે? એક જ કારણ એનું કે માર્કેટની અંદર નકલી ઘી પણ વેચાય છે. અસલી ઘી છે, કોઈ પણ પ્રોડક્ટની ઓરિજિનલ વસ્તુ છે તારે એની ડુપ્લિકેટ પણ પેદા થાય. શુદ્ધ દેશી ઘી એટલા માટે લગાવવામાં આવે કે નકલી ઘી પણ માર્કેટમાં મળતું હોય છે. એટલે સમાજની અંદર લોકો એવું કહેતા હોય છે કે આ તો બધા નકલી ભુવા હોય છે, ભુવા જેવી કોઈ વસ્તુ ના હોય, માતા જેવી કોઈ વસ્તુ ના હોય, દેવ જેવી કોઈ વસ્તુ ના હોય. આવું ઘણા બધા લોકોની અંદર આવું શાણ પણ હોય. નોમના વધારે ભણેલા લોકો, ગણેલા લોકો નહીં, ગણેલા લોકો ના કહેવાય એમને. ભણવું અલગ છે અને ગણવું અલગ છે. જે વ્યક્તિ ભણેલો હોય એ જરૂર નહીં કે વ્યક્તિ ગણેલો પણ હોય. બરાબર? બધા ભુવા સાચાય નહીં હોતા, બધા ભુવા ખોટાય નહીં હોતા. બરાબર? આજકાલ ઘણા બધા લોકો કેવું હોય છે કે કોઈ જગ્યાએ જ્યાં, કોઈ મંદિરે જ્યાં માનતા રાખે. આજકાલ લોકો ભગવાનના પણ નોકર બનાવી દીધા છે, માતાજીને પણ નોકર બનાવી દીધા છે. મહાદેવના મંદિરે જોય, મહાદેવ આગળ કોઈ બાધા રાખે, કોઈ એવું વ્રત માનો કે મારું આટલું કામ થાય તો મહાદેવ પોતાને આટલું પ્રસાદી ચડાવી દઈએ. માતાજીના મંદિરે જઈને માનતા રાખે, માતાજી પોતાને આટલી પ્રસાદી ચડાવી દઈએ, એક શ્રીફળ ચડાવી દઈએ, નારિયેળ ચડાવી દઉં, સુખડી ચડાવી દઈશ. આવી કોઈકના કોઈક માનતા રાખે છે. આપણો કર્મ સારો ના હોય, નસીબ ખરાબ હોય, કર્મ સારો ના હોય, નીતિ સારી ના હોય, ખોટો કામ કરતા હોય, આડોવાળો કામ કરતા હોય, પ્રારબ્ધ આપણું સાથ ના આપતું હોય ને આપણું કામ ના થાય તો આપણે દોષનો ટોપલો નાખી દઈએ, ભુવાજીના માથે નાખી દઈએ, કાં તો માતાજી પર નાખી દઈએ. જે વસ્તુ શક્ય નહીં એ વસ્તુ ના પણ થાય. અને ઘણી વખતે જે વસ્તુની આપણે ઈચ્છા રાખીએ, જે વસ્તુની આપણે ચાહના કરતા હોઈએ છીએ, એ વસ્તુ ખરેખર સમય યોગ્ય હોય તો આપણને ના પણ મળે. આપણું નસીબ ઘણી બધી વસ્તુઓ ભાગ ભજવીની અંદર. એક વ્યક્તિએ હનુમાનજી પરીક્ષા આપીને આવ્યો હતો અને હતું કે ગુજરાતનું પાટનગર, ગુજરાતની રાજધાની છે ગાંધીનગર. હવે એ વ્યક્તિ પરીક્ષામાં લખીને એવો આવ્યો કે ગુજરાતની રાજધાની કે ગુજરાતનું પાટનગર રાજકોટ છે. આવું લખીને આવ્યો પરીક્ષામાં. ખબર પડીને ઘેર આવીને કે મેં તો પરીક્ષામાં જવાબ ખોટો લખ્યો. હનુમાનજીની બાધા રાખી કે હનુમાનજી હું તમારા આટલા શનિવાર કરે, આટલી બાધાઓ કરી દઈએ, પણ તમે ગુજરાતની રાજધાની કે આ કરી નાખો. કે મારો જવાબ કે સાચો પડવો જો ગુજરાતની રાજધાની કે રાજકોટ કરી નાખો. અશક્ય નથી આ બધી વસ્તુ. એક ટાઈમે થઈ પણ જાય, પણ અમુક લોકોની માનતાઓ બધી આવી હોય છે કે માતાજી મારું આ કામ થઈ જ જવું જોઈએ, મારું આ કામ થવું જ જોઈએ. સસલાના માથા ઘણા લોકો સસલાના માથા સેગરો જ હોતા હોય છે. આપણે લોકોની ભૂલ એ છે, બરાબર, કે જેટલી આપણે કહેવાય ને કે દ્રષ્ટિ આગળ ઓખોથી જેટલી દુનિયા દેખાય, આપણે લોકો એટલી જ દુનિયા માનીએ છીએ. મનુષ્ય પાસે 5 ઇન્દ્રિયો છે. આપણી જોડે આંખો છે, દ્રષ્ટિ છે, તો આપણા માટે દ્રશ્ય જેવી કોઈ વસ્તુ છે. આપણી જોડે કાન છે, બરાબર, તો ધ્વનિ જેવી, અવાજ જેવી કોઈ વસ્તુ છે. બરાબર? આજે તમે મારો અવાજ સાંભળી રહ્યા છો, બરાબર, તમારી જોડે કાન છે ત્યારે તમે મારો અવાજ સાંભળી રહ્યા છો. મારી જોડે આંખ છે તો મારા માટે દ્રષ્ટિ જેવી કોઈ વસ્તુ છે. જીભ છે મારા માટે સ્વાદ જેવી કોઈ વસ્તુ છે. મારી જોડે સ્પર્શ ઇન્દ્રિય છે તો કોઈ કહેવાય ને કે કોઈના ટચનો મને અહેસાસ થાય. એ મનુષ્ય પાસે 5 ઇન્દ્રિયો છે, તો આપણા માટે જગત 5 ભાગનું છે. મારા પાસે દાયક નાક છે, બરાબર, તો મારી જોડે સૂંઘવાની શક્તિ છે, તો કોઈ વસ્તુની સ્મેલ આવે તો મને ફીલ થાય. તો એમ આપણી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વિષયો આપણી જોડે 5 ઇન્દ્રિયો છે, તો આપણા માટે જગત 5 ભાગનું હોય છે. આપણે ઘણી વખતે નહીં કહેતા આપણી સિક્સ્થ સેન્સ એટલે કે આપણા પણ 5 સેન્સ તો ઓલરેડી આપણી જોડે છે.
અને સિક્સ સેન્સ એટલે નહીં કહેતા કે અતિન્દ્રિય. ઘણા લોકો આપણે એવું કહીએ છીએ ને કે યોગીને અતિન્દ્રિય કહેવામાં આવે કે આપણા લોકો માટે જગત 5 ભાગનું છે, પણ જે લોકો યોગી છે, મહાપુરુષ છે, જે લોકો ધ્યાન સાધનાની અંદર વધારે પ્રગતિ કરી છે, જે લોકો તમે અમુક સાધુ તો જોવો ને તમે ગિરનારના જંગલોમાં તો અત્યારે કુંભ મેળો આવે છે, એમાં તમે ઘણા અઘોરીઓ જોજો, ઘણા સાધુ જોજો, ઘણા સંતો જોજો, ઘણા મહાત્મા જોજો. આપણે લોકો એ લોકોનું શરીર એ લોકો દેખાવા આપણા જેવા જ હશે, પણ આપણે લોકો જે જગત જોઈએ કે જે ફીલ કરીએ કે છે એનાથી ઘણા બધા જગતની અંદર ઘણી બધી વધારે વસ્તુઓ એ લોકો જોવું છે, ફીલ કરી શકે છે. આપણા જોડે 5 ઇન્દ્રિયો છે, એ લોકો અતિન્દ્રિય કહેવાય. આપણે ઘણી વખત એવું કહીએ કે સિક્સ સેન્સ, મારી સિક્સ સેન્સ એવું કહે કે આવું થશે, મને એવું ફીલ થાય છે. તો એ સિક્સ સેન્સ શબ્દ ક્યાંથી આવ્યો? અતિન્દ્રિય. એટલે એવું જરૂર નહીં હોતું કે આપણી ઓખોથી જે દેખાય એ જ સત્ય હોય છે. આજે માતાજી પણ હોય છે, દેવ પણ હોય છે, દેવી શક્તિ હોય છે, ભગવાન છે, તો ભૂતનું અસ્તિત્વ છે, પ્રેતનું અસ્તિત્વ છે, ચૂડેલ પણ હોય છે, બધી જ વસ્તુ જગતની અંદર છે. આપણને ના દેખાય તો આપણે એવું માનીએ કે હું તો નહીં માનતું. એવું કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ હોવું ના હોવું એ આપણા માનવા ઉપર નિર્ધારિત નહીં. કોઈ વસ્તુ આપણું સર્ટિફિકેટ નહીં માગતી. આજે દેવ ભુવા કે માતાજી આપણું સર્ટિફિકેટ નહીં માગતા કે તમે માનો તો જે વસ્તુ સહયાત. કોઈ વ્યક્તિ આજે એવું માને કે હું તો નહીં માનતો, અમેરિકા જેવો કોઈ દેશ નહીં, કેનેડા જેવો કોઈ દેશ નહીં, પૃથ્વીની બહાર બીજા કોઈ ગ્રહો નહીં. જો કહેતા તો બરાબર છે, વિજ્ઞાનને નાસાને આટલી પ્રગતિ કરી એટલે આપણને આવો બધો ખ્યાલ આવ્યો. પૃથ્વીની બહાર કેટલા બધા ગ્રહો છે, અહીં આપણે જે તારાઓ દેખો હોય, તારા પૃથ્વી કરતાં કેવડા મોટા છે, કેટલા દૂર છે, આવું એક બ્રહ્માંડ, આવા તો કેટલો વિશાળ બ્રહ્માંડ છે. આપણી કલ્પના બહાર યુનિવર્સ છે, એ આપણને દેખાતું નહીં એટલે એનો મતલબ એ વસ્તુનું અસ્તિત્વ જ નહીં. તો આપણા લોકો તો એવું આપણી બુદ્ધિ તો એટલી સીમિત થઈ જાય ને કે આપણને જે વસ્તુ દેખાય આપણે એને જ માનીએ, પણ ના, એવું નહીં હોતું. ઘણી વખતે ઘણા લોકો એવું કહેતા હોય છે ભગવાન નહીં હોય તો માતાજી ના હોય, દેવ ના હોય, ભગવાન હોય તો લોકો આટલા બધા દુઃખી કેમ હોય છે, મને કેમ દેખાતા નહીં હોતા. એક મસ્ત હું તમને ઉદાહરણ આપું. રાત્રે કૂતરાઓની મિટિંગ થઈ. એક કૂતરો ભસ્યો, બરાબર, બીજા એના પાસે બીજા 10 કૂતરા ભસવા માંડ્યા. અને 11મો કૂતરો આવીને એવું કહેવા માંડ્યો, એટલે આ તું તમે બધા લોકો કેમ ભસો છો? કોઈક અતરું ગયા, કોઈક હોભર્યું, કોઈક જોયું પેલા એટલે પેલો ભસે છે, એટલે એરિયો ભહ એટલે અમે એના પર વિશ્વાસ રાખીને અમે બધા પાછળ ભસીએ છીએ. એક પ્રાણી હોય, પ્રાણી, કોઈ કૂતરાને ખબર છે કે એને કોઈક જોયું, કોઈક હોભર્યું એટલે ભહ છે, એટલે બાકી બધા લોકો એના પર વિશ્વાસ કરીને બધા લોકો ભહ છે. આપણે તો માણસની જાત છીએ. કોઈ ભુવાજી હોય, કોઈ સાચા ભગત હોય, મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, તમે ઇતિહાસ ઉપાડીને જોઈ લો, કેટલા સંતો, મહંતો, મહાપુરુષ થઈ ગયા. આજે પણ ઘણા બધા લોકો એવા સંતો હયાત છે, સાચા ભુવાઓ પણ એવા હયાત છે કે જેમને ભગવાનનો અનુસાર, માતાજીનો અનુસાર, માતાજીનો સાક્ષાત્કાર એમને કરેલો છે, ભગવાનનો દર્શન ઘણા લોકો કરેલો છે. એ લોકોએ આપણે કીધું છે આપણને ભગવાન ના દેખાય તો એ આપણો પાપ કર્મ, આપણી ભક્તિનો ચોકના ચોક કમી રહી જાય, આપણી શ્રદ્ધામાં કોઈકના કોઈક જગ્યાએ કમી રહી જાય. અને આપણને ના દેખાય તો મતલબ એવો કે માતાજી ખોટો, ભુવાજી ખોટા, દેવ ના હોય. આ બધી વાતો છે, આ બધી બુદ્ધિ ભ્રષ્ટ થયાની નિશાની છે આપણી. કોઈક દાખલા તરીકે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, હું એક મોબાઈલની અંદર હું હોટસ્પોટ કરું, બીજા મોબાઈલમાં હું હોટસ્પોટ, બીજા મોબાઈલથી વાઈફાઈથી કનેક્ટ કરું તો આ મોબાઈલનું નેટ બીજા મોબાઈલમાં જાય છે બી ખરું. વાતાવરણની અંદર ઘણા બધા લોકો કહેવાય ને કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યો છે, વાતો થઈ રહી છે, એની ફ્રિકવન્સી ઓલરેડી ચાલુ જ છે. રેડિયો હોય, રેડિયોનું ટ્રાન્સમીટર હોય તો વાતાવરણની અંદર, હવાની અંદર વાગતું સોંગ એ રેડિયોની ફ્રિકવન્સી આપણે મેચ કરીએ તો ટ્રાન્સમીટરથી આપણને સોંભળવા મળે, ફ્રિકવન્સી મેચ થવી જોઈએ. એટલે આ બધો ખેલ હોય છે ફ્રિકવન્સીનો. આપણી ફ્રિકવન્સી મેચ ના હોય, આપણું મન કહેવાય કે એકદમ સ્થૂળ થઈ ગયું. આપણું મનની એટલી બધી સૂક્ષ્મ ગતિ નહીં કે આપણે એટલા શૂન્ય અવકાશમાં જઈએ કે મનને એટલું સ્થિર કરીએ કે મનને સ્થિર કરીએ તો બધી વસ્તુઓનો આપણને અનુભવ ઓટોમેટિક થવા માંડે. ધ્યાનમાં, સાધનામાં, ભક્તિમાં, ભજનમાં તમારે એટલા ઊંડા ઉતરવું પડે તો તમને ભગવાનનો અહેસાસ થશે, માતાનો અહેસાસ થશે, શક્તિઓ છે એનો પણ અહેસાસ થશે. પણ આપણા લોકોનું જીવન બહિર્મુખી થઈ ગયું. શ્રદ્ધા છે નહીં, ભક્તિ છે નહીં, ધ્યાન છે નહીં, શ્રદ્ધા પર આપણે રાખતા નહીં, જે દેખાયને સાચું માનીએ છીએ. આપણો કર્મ ચોખ્ખો નહીં, પછી દોષ આપે છે માતાજીને, ભુવાજી, ભગવાનને. પોતાની જાતને શુદ્ધ કરો, શ્રદ્ધા રાખો તો દુનિયામાં બધું જ છે. આજે તમે જુઓ ને, દુનિયામાં સારું કરનારો, ખરાબ કરનારો સમય બધા લોકો એનો ફર ભોગવતા જ હોય છે. કોઈ વ્યક્તિ માનતું હોય, ના માનતું હોય, દેવનું અસ્તિત્વ સહજ, આટલી બધી વિરાટ સૃષ્ટિ, આટલું બધું ઓટોમેટિક કઈ રીતે ચાલે છે?
બધા લોકો કહે કે વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન. અરે પણ વિજ્ઞાન તો ખરું, પણ એને ચલાવનાર તો કોઈક હશે ને. પૃથ્વીથી સૂર્ય આટલા અંતરે દૂર છે, સહેજ બી ડિસ્ટન્સ આગળ થાય ને તો આપણે લોકો અહીંયા મરી જઈએ. સૂર્ય પોતાની જગ્યાએ ઠંડો થઈ ઓટોમેટિક, તો આપણે કહેવાય ના આપણે એકદમ ઠરી જઈએ આપણે. એવું છે, ઘણી બધી વસ્તુઓ છે. માતાજી ઉપર, ભુવાજી ઉપર, દેવ ઉપર હું આગળ ઘણા બધા વિડીયો બનાવી, પણ આ મારો પહેલો વિડીયો હતો. હું તો નહીં કોઈનો વિરોધ કરતો, પણ હું એટલું કહું છું કે દુનિયામાં દેવે છે, ભગવાને છે, માતાજી છે, બધું જ છે. પ્રધાનમંત્રીને તમારે આજે મળવું હોય, નરેન્દ્ર મોદીને તમારે આજે તમારે મળવું હોય તો તમને ડાયરેક્ટ કોઈ મળવા દે છે? ના મળવા દે. તમને કોઈ જોવા પણ નહીં દે. તમે એમનો ફોટો કદાચ જોઈ શકો, બાકી તમને રૂબરૂ કોઈ મળવા નહીં દે. તમારે એમને મળવું હોય તો તમારી એક યોગ્યતા હોવી જોઈએ, અમુક ક્રાઇટેરિયા હોય, અમુક પ્રોટોકોલ હોય, ત્યારે તમને પ્રધાનમંત્રી મળી શકો. ભગવાન તો પ્રધાનમંત્રીનો એનો પ્રધાનમંત્રી છે, બાપનોય બાપ છે. તો એને મળવા માટે તમારી યોગ્યતા કેટલી હોવી જોઈએ, તમારી ભક્તિ કેટલી હોવી જોઈએ, તમારું અંતકરણ કેટલું સ્વસ્થ હોવું જોઈએ, તમારો કર્મ કેટલો ચોખ્ખો હોવો જોઈએ, ત્યારે તમે ભગવાનને જોઈ શકો, મળી શકો, એનો અનુભવ કરી શકો. ઈશ્વર રહ્યો એ બુદ્ધિથી પરનો વિષય છે, એ ઇન્દ્રિયોનો વિષય નહીં, એ અનુભવ કરવાની વસ્તુ છે. વિડીયો બહુ બધું લાંબો બની જશે, વાતો કરવા જોઈએ બહુ બધી વાતો થઈ જશે. વિડીયો થોડો આધ્યાત્મિક હતો, થોડો વિડીયો બનાવવા જઈએ, બીજો વિડીયો પણ હું આગળ બનાવી. કોઈ લોકો એવું માનતા હોય દેવ ના હોય, માતાજી ના હોય, ભુવા બધા ખોટા છે, તો બધી વાતો ખોટી. હા, અમુક લોકો ઢોંગી લોકો હશે, દેખાવ કરનારા લોકો હશે, ભગવાનના નામે, માતાજીના નામે, દેવના નામે લોકો ઠગનારા લોકો હશે, પૈસા પડાવનારા લોકો હશે. હું તો કહું 90 લોકો એવા હશે. 5-10% સાચા લોકો બી છે, સાચા ભુવા પણ છે. માતા તો કદી ખોટી હોતી જ નહીં. અને હું તો એવું કહું છું કે કોઈક ટાઈમ ભલે ભૂવો ખોટો હોય, બરાબર, તો તમે ભુવાને ના જુઓ, માતાજીને જુઓ. ભૂવો તો ભુવાજી ભલે ગમે તે રહે, ભુવાજી તો એક માધ્યમ હોય, એક નિમિત્ત હોય. તમે દેવ ઉપર શ્રદ્ધા રાખો, માતા ઉપર શ્રદ્ધા રાખો. દેવ બધાના માટે રાખો. દેવ કદી કોઈનું ખરાબ નહીં કરતો. માતા પર શ્રદ્ધા રાખો, દેવ ઉપર શ્રદ્ધા રાખો. દેવ તમારું હંમેશા ભલું કરશે. દેવ તમારું કદી કોઈનું ખરાબ નહીં કરતું હતું. ખોટું તમે તમારો કર્મ ખરાબ હોય, દેવને દોષ ના આપો. ભગવાન નહીં, માતાજી નહીં. કોઈક નાસ્તિકે એક વ્યક્તિ એવું કીધું કે હું નાસ્તિક એટલા માટે નહીં બન્યો કે ભગવાન છે કે નહીં એ તો મને ખબર નહીં, પણ કદાચ ભગવાન હશે ને તો કોઈક દારો મારો કોમ લાગશે. વિચારો તમે કે ઈશ્વર છે કે નહીં એ તો મને ખબર નહીં, પણ હું એટલા માટે ઈશ્વર માનું છું કે કદાચ હશે તો મને કોમ આવશે. એટલે એક આવી પણ વાત છે. તો આપણે વિડીયોનો અંત કરીએ. મળીએ આપણે આવતા વિડીયોમાં. થોડા ઘણા માતાજીના વિડીયો પણ આપણે લાવતા રહીશું અહીંયા. સાચા ભુવા કોણ, માતાજી તો બધો સાચો જ છે, માતાજી કોઈ ખોટો નહીં. ભુવા સાચા ખોટા હોય છે, માનવી સાચા ખોટા હોય છે. દેવ કદી ખોટું હોતું નહીં, દેવનું અપમાન કદી થાય નહીં, દેવ બધો સાચું હોય છે. હું મારા કોઈ પણ વિડીયોમાં કોઈ દેવનું અપમાન નહીં કરતો. આપણે મન આપનારા, અપમાન કરનારા આપણે લાયકાત હતું, આપણે હેસિયત હતું કે આપણે દેવને તોલવા નહીં કરીએ, દેવનો સાચો ખોટો સાબિત કરવા નહીં જઈએ. આપણે શું હેસિયત, આપણી શું ઓકાત કે તમે દેવને ખોટા કહો, માતાજીને તમે સાચો ખોટા કહો? આપણી કોઈ ઓકાત નહીં. માટીના કણ બરાબર નહીં માતાજી આગળ, દેવ આગળ આપણે. એટલે આપણે એવી કોઈ હેસિયત નહીં. આપણે માતાજીના સેવક છીએ, જે સેવા થાય માતાજીની સેવા કરીએ આપણે. મળીએ આપણે આવતા વિડીયોની અંદર.